યોદ્ધાના નામે કેટલો અણઘડ વહીવટ ચાલી રહ્યો છે તેની યાદી અટકતી જ નથી. ઝૂંપડામાંથી મુક્તિ અપાવવાના દાવા થયા, પાકા મકાનો મળશે તેવા વચનો અપાયા. મકાનો બને પણ છે, પરંતુ તે જર્જરિત થઈ જાય ત્યાં સુધી કોઈને ફાળવાતા નથી. સવાલ એ છે કે આખરે કોર્પોરેશન શું કરવા માંગે છે? માત્ર આંકડા બતાવે છે, પણ તેનો જે ઉદ્દેશ છે તે ક્યારે પૂર્ણ થશે? જો આ રિપોર્ટ જે સવાલ પૂછે છે કે વડોદરા મનપા આવાસ બનાવીને સાબિત શું કરવા માંગે છે. આજવા રોડ પર 2 વર્ષથી 1196 મકાનો ધૂળ ખાય છે. નિઝામપુરામાં 5 વર્ષથી મકાનો ઉપયોગ વિનાના. કલાલીમાં 800થી વધુ મકાનો કોઈને ફાળવાયા નહીં. તો સવાલ એ થાય કે આખરે કરોડો ખર્ચીને આ આવાસો બાંધ્યા જ શું કામ? વડોદરા શહેરમાં આવાસો બની ગયા, છેક જર્જરિત થવા આવ્યા, પરંતુ આ મકાનો કોઈનો આશરો બનીને ઘર ન બની શક્યા. જેમના માટે આ સુવિધા ઊભી કરાઈ તે હજુ પણ ઝૂંપડા બાંધીને જ રહેશે. ઓછી કિંમતે ઘરનું ઘર મળી રહે તેવા દાવાઓ સાથે સરકાર જાહેરાત તો ખૂબ કરે છે, પરંતુ સરકારની જાહેરાતનો અમલ કેવો થઈ રહ્યો છે તે વડોદરા મનપાની આ બેદરકારી શહેરભરમાં ચાડી ખાય છે. એક બ્લોકમાં 80 મકાન એવા 1196 મકાનો 2 વર્ષથી બનીને તૈયાર છે, તેમ છતાં કોઈને ફાળવવામાં આવ્યા નથી. જે પ્રકારે મશીનરીથી કામગીરી કરવામાં આવતી હતી, આ મશીનરી પણ હજુ સુધી અહીંયા યથાવત રાખવામાં આવી છે, તેને પણ ખસેડવામાં આવી નથી. જે રીતે પૂરના સમયે લોકોને ખસેડવા માટે દબાણો હટાવવાની હવે જ્યારે વાત કરતા હતા, જો આ દબાણો પહેલાં હટાવી અને આ જે પ્રકારે આવાસ યોજના બનીને તૈયાર છે, આ આવાસ યોજનામાં મકાનની ફાળવણી કરી દેવાઈ હોત, લાભાર્થીઓને ફાળવી દેવાયા હોત, તો કદાચ તે લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે ના કરવો પડી શક્યો હોત. ના ફક્ત આજવા રોડ ખાતેની, પરંતુ નિઝામપુરા વિસ્તારમાં આવેલા જે રેન્ટલ કમ ટ્રાન્ઝિસ્ટ હાઉસ છે તેની પણ પરિસ્થિતિ આ જ પ્રમાણેની છે કે જે 5 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારે થઈ શકતો નથી. આ જ પ્રકારે કલાલીમાં પણ 800થી વધુ મકાનો બનીને તૈયાર છે. આ આવાસોનું બાંધકામ છેક 2014માં શરૂ કરાયું હતું. 2018માં બાંધકામ પૂર્ણ પણ થયું, પરંતુ છેલ્લા 5 વર્ષથી મકાનો બનીને જેમની તેમ જ સ્થિતિમાં છે. કોઈને ફાળવાયા નહીં, અને બાંધકામ એવું હતું કે તે જર્જરિત થવાના એરણે છે. સયાજીપુરાના આવાસો કે જેમાં 26 ટાવરમાં 1196 મકાન છે. મકાનને કરેલા કલર ઉડી ગયા છે અને સાથે જ દેખાવા માંડ્યો છે વડોદરા મનપાનો અદ્ભુત વાળો વહીવટ. અહીં ન તો કોઈ બોર્ડ છે, ન કોઈ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી રહેવા આવ્યું છે. કલાલીમાં પણ આવા 1000 મકાનો છે. વર્ષો વીત્યા, પણ સાંભળો વડોદરાના મેયરને, જે હજુ તો કાગળની કામગીરીની જ વાતો કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં 5મી સપ્ટેમ્બરના રોજ આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે, અને અત્યારે આની ફાળવણીને લગતી કામગીરીનું અત્યારે ઓન હેન્ડ ચાલી રહ્યું છે કામગીરી. આગામી સમયમાં જ્યારે ફાળવણી કરવાની આવશે ત્યારે આ જાહેરાત પણ કરવામાં આવશે, અને આપ સૌ મીડિયાના મિત્રો દ્વારા લોકોને પણ, જાહેર જનતાને પણ એની જાણકારી ચોક્કસ આપવામાં આવશે. આવા જવાબો સત્તાધીશો આપે તો વિપક્ષ ન ઘેરે તો જ નવાઈ. હદ તો એ વાતની છે કે જે આવાસો ફાળવાયા છે તે પણ થોડા જ વર્ષોમાં રહેવાને લાયક રહેતા નથી. ઝૂંપડામાં પણ જે સલામત હતા તે આવા પાકા મકાનોમાં પણ સુરક્ષિત નથી અનુભવી રહ્યા. ગમે ત્યારે ઇમારત કડક ભૂસ થઈ શકે, અને આવા જ બાંધકામ સામે વિપક્ષ પણ પૂછે છે સવાલ. તમે જોશો તો અહીંયા જે રેન્ટલ કમ હાઉસિંગ બનેલા છે એમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા, તેમ છતાં આજ દિવસ સુધી એને કોઈએ વાપર ઉપયોગમાં નથી લીધો, અને એના બારી બારણા, લાઇટના ફિટિંગ્સ, તમામ વસ્તુ, ઇવન ટોયલેટના ટબ અને બેઝિન બી કાઢીને ચોરો લઈ ગયા, ત્યાં સુધી કોર્પોરેશને એની દરકાર નથી રાખી. આ કઈ રીતની સરકાર છે સમજ નથી પડતી. આવાસ યોજનાના નામે હવે લોકોને એક જાતનો અભિશાપ આપી દીધો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, એવું દેખાઈ રહ્યું છે. સવાલ એ જ ઉઠે કે વર્ષો સુધી મકાનોની ફાળવણીની કામગીરી કેમ થતી નથી? શું આવાસ બનાવીને માત્ર ટાર્ગેટ પૂરો કરી દેવાય છે? સરકાર જે કરોડો ગરીબોને પોતાનું ઘર આપવાના દરેક ચૂંટણીમાં વાયદા કરે તે ઉદ્દેશ તો સર થતો જ નથી. શું સરકાર કોર્પોરેશનના આવા વહીવટથી જાણકાર છે ખરી? અને જો નથી તો ચોક્કસથી તપાસ સરકારે જ તેમની કોર્પોરેશનમાં કરાવી રહી. સુપરવિઝન વિના વિકાસનું વિઝન ક્યારે સાકાર નહીં થાય.
તેની અંદર જો વાત કરીએ તો જીવનનગરના આવાસ છે, કમલાનગરના આવાસ છે, આ તમામ આવાસની હાલત એ હદની બદતર છે. તેવાની અંદર જ 5 વર્ષ પહેલાં બનીને તૈયાર થયેલા આજવા નગર ખાતેના જે આ આવાસ યોજનાના મકાનો છે હજુ સુધી ફાળવવામાં નથી આવ્યા. આ આવાસ યોજનાના જે મકાનો છે તેનો કલર જોઈ શકાય છે, બારીઓની પરિસ્થિતિ, દરવાજાની પરિસ્થિતિ જોઈ શકાય છે. જે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, બાંધકામ તો ઊભું કરી દેવાયું, પરંતુ આના સુપરવિઝન માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, જેના કારણે આવાસો વહેલી તકે જર્જરિત થઈ જાય તો એમાં કોઈ નવાઈ નહીં કહેવાય. 5 વર્ષથી આ આવાસના જે મકાનો છે તે વપરાયા વગરના છે, પરંતુ જો આ આવાસ યોજનાના મકાનો કોઈને ફાળવી દેવામાં આવ્યા હોત તો કોઈના માથે છત થઈ શકી હોત અને તેઓને પોતાના ઘરનું ઘર મળ્યું હોત તેવી પણ પરિસ્થિતિ મળી શકી હોત. પરંતુ તંત્રનો જે અણઘડ વહીવટ છે, તેમનું જે નિર્ણય છે, તેના કારણે અનેક લોકો હજુ પણ ઝૂંપડીઓમાં રહેવા માટે મજબૂર છે. તો બીજી તરફ આ જે આવાસ યોજનાના મકાનો બનાવીને તૈયાર રાખ્યા છે તે પડ્યા જર્જરિત થઈ રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. ઓફિસમાં પ્રમોશન લેવા